મિત્રો, શું વર્ષ 2025 હશે કળિયુગનો છેલ્લો વર્ષ? શું વર્ષ 2025 થી ચાલુ થઈ જશે કળિયુગના અંતનો સમય? શું ખરેખર વર્ષ 2025 હશે આપણા જીવનનો છેલ્લો સમય? શું છે કળિયુગના છેલ્લા વર્ષનું રહસ્ય? આખરે ક્યારે ચાલુ થયો હતો કળિયુગ? અને શું છે નીતિરૂપી બળદના 4 પગોનો રહસ્ય? શું કામ કળિયુગની ટાઈમલાઈનને લઈને ઘણા બધા મતભેદો છે? શું કામ ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હતું કે કળિયુગના 5000 વર્ષ પછી આવશે ગોલ્ડન યુગ? તો શું ખરેખર કળિયુગ ખાલી 5000 વર્ષનું જ છે? શું છે યુગોની સાયકલના 12000 વર્ષનું રહસ્ય? બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. મિત્રો, હિન્દુ ધર્મના અનુસાર કળિયુગ દુનિયાના ચક્રનો એક હિસ્સો છે જેમાં પાપ, અશાંતિ, અધર્મ અને ખોટા કામોનો પ્રભાવ સૌથી વધારે છે. કળિયુગને ડાર્ક એજ પણ કહેવામાં આવે છે કારણ કે આ યુગમાં માણસ અને ઈશ્વરની વચ્ચે સૌથી વધારે દૂરી છે. હિન્દુ ધર્મમાં ધર્મને નીતિ કહેવામાં આવે છે અને આને એક બળદથી રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે. બળદ જેના 4 પગ હોય છે અને આ 4 પગ અલગ અલગ યુગને દર્શાવે છે. દરેક યુગમાં બળદનો એક પગ ઓછો થતો જાય છે. જેમ કે સતયુગમાં આ બળદના 4 પગ હતા, પણ હવે કળિયુગમાં ખાલી આ બળદનો એક જ પગ વધ્યો છે અને આ જ બળદના એક પગ ઉપર કળિયુગનો છેલ્લો સમય પણ ટકેલો છે. મતલબ કે જ્યારે આ પગ બળદથી અલગ થશે ત્યારે કળિયુગનો પણ અંત થઈ જશે. પણ ક્યારે? આ ટાઈમલાઈનને સમજવા માટે આપણને મહાભારત કાળમાં જવું પડશે. જ્યારે ભગવાન હનુમાનજી મહારાજે પાંડુપુત્ર ભીમના કહેવા ઉપર એમને યુગોની સાયકલ સમજાવી હતી. હનુમાનજીએ જણાવ્યું હતું કે સતયુગ સૌથી વધારે પવિત્ર યુગ હતો. આ યુગમાં ખાલી એક જ ધર્મ હતો અને આ યુગમાં બધા લોકો ખાલી એક જ ધર્મને માનવાવાળા હતા. બધા લોકો પવિત્ર હતા અને એટલા માટે આને નામ આપવામાં આવ્યું સતયુગ, જ્યાં વગર કોઈ પૂજા પાઠના અને અનુષ્ઠાનના લોકો ખાલી પોતાની મનની શક્તિથી જ બધી જ વસ્તુઓ મેળવી શકતા હતા. આ યુગમાં કોઈના પણ મનમાં કોઈ ખરાબી નહોતી. આ યુગમાં ના તો કોઈ અમીરી હતી અને ના તો ગરીબી હતી અને ના તો આ યુગમાં કોઈ પ્રકારના કોઈ રોગ હતા. લાલચ, ખરાબી, દ્વેષ જેવી કોઈ પણ પ્રકારની કોઈ ભાવના મનુષ્યની અંદર નહોતી અને એટલા માટે સતયુગના માણસ જે હતા એ સૌથી વધારે ખુશ લોકો હતા. એના પછી આવ્યો બીજો મતલબ કે ત્રેતા યુગ, જ્યારે બળદનો એક પગ ઓછો થઈ ગયો, જ્યારે નીતિ મતલબ કે ધર્મના ખાલી 3 પગ વધ્યા હતા. આ જ યુગમાં માણસે ભગવાનની ખોજમાં યજ્ઞ અને અનુષ્ઠાન જેવા ધાર્મિક કામો ચાલુ કર્યા. બલિના માધ્યમથી લોકો પોતાની ઈચ્છાઓને પૂરી કરવા લાગ્યા અને ધીમે ધીમે દુનિયાની આત્મા લાલ રંગમાં રંગી નાખી. એના પછી આવ્યો ત્રીજો યુગ મતલબ કે દ્વાપર યુગ, જ્યારે નીતિરૂપી બળદના 2 પગ ઓછા થઈ ગયા અને હવે ખાલી 2 જ પગ વધ્યા હતા. આ યુગમાં દુનિયાની આત્મા પીળા રંગમાં રંગાઈ ગઈ અને વેદ જે છે એ 4 હિસ્સાઓમાં વહેંચી નાખવામાં આવ્યા: યજુર્વેદ, શ્યામવેદ, ઋગ્વેદ અને અથર્વવેદ. મતલબ કે આનો જ્ઞાન થોડાક લોકોને હતો તો થોડાકને નહોતો. માણસના મનમાં લાલચ વધી, ખોટા વિચારોએ જન્મ લીધો, નફરત વધી અને દુઃખના વાદળો પણ સમય સમય ઉપર આવવા લાગ્યા અને આ યુગમાં લોકોને બીમારીઓનો પણ સામનો કરવો પડ્યો. હવે આવી ચૂક્યો હતો ચોથો, અંતિમ અને સૌથી વધારે ખરાબ યુગ મતલબ કે કલયુગ. આમાં નીતિરૂપી બળદનો ખાલી એક જ પગ વધ્યું છે. આ યુગમાં પાપ, બુરાઈ અને અધર્મની કોઈ પણ સીમા નથી. કળિયુગના વિષયમાં જો આપણે અલગ અલગ ધર્મ ગ્રંથોમાં જોઈએ તો આની ડ્યુરેશનને લઈને આપણને અલગ અલગ મત જોવા મળે છે. અમુક ગ્રંથો કહે છે કે કળિયુગ જે છે એ 4,32,000 વર્ષનું છે, જ્યારે થોડાક ગ્રંથો એમ પણ કહે છે કે કળિયુગ ખાલી 12000 વર્ષનો છે. જ્યારે મિત્રો, બ્રહ્મ વૈવર્ત પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે કળિયુગના અંતમાં 5000 વર્ષ પછી એક નવા સોનેરી યુગનો પ્રારંભ થશે, મતલબ કે એક નવો ગોલ્ડન યુગ આવશે. અને જો આવું થયું તો 2025માં કળિયુગનો અંત નક્કી છે. પણ આ કેવી રીતે હકીકત બની શકે છે અને શું આપણે આજે ખરેખર એક ટાઈમ બોમ્બ ઉપર ઊભા છીએ જે ગમે ત્યારે ફૂટી શકે છે? જાણવા માટે વિડીયોને લાઇક, શેર કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. ચાલો વિડીયોમાં આગળ વધીએ. મિત્રો, માયા સાયકલના કેલેન્ડરની શરૂઆત 3114 BC થી માનવામાં આવે છે અને મિત્રો, વિચારવા જેવી વાત છે કે કળિયુગની શરૂઆત પણ આ જ ટાઈમના આસપાસની છે. મતલબ કે લગભગ 3102 BC, જે મહાભારતના મહાયુદ્ધના ઠીક 35 વર્ષ પછીની એજ છે. મેથેમેટિક્સના મિજીશિયન આર્યભટ્ટે પણ કળિયુગની શરૂઆતને લઈને પોતાની થિયોરીને આનાથી પણ વધારે એક્ઝેક્ટ ડેટ આપી છે. આર્યભટ્ટે સૂર્ય સિદ્ધાંત નામની એસ્ટ્રોનોમિકલ ટેરેટરીઝના આધાર ઉપર કહ્યું હતું કે કળિયુગની શરૂઆત 17 થી 18 ફેબ્રુઆરી
3102 BC માં થઈ હતી, કારણ કે આ જ દિવસે મરકરી, વિનસ, માર્સ, જુપિટર અને સેટમ એરાઇઝ રાશિના 0 ઉપર થઈ ગયા હતા, મતલબ કે 0 ડિગ્રી ઉપર 1 થયા હતા. અને જો આ ડેટ પ્રમાણે આપણે માનીએ તો કળિયુગનો જે અંત છે એ હજી લાખો વર્ષો દૂર છે. પણ અસલમાં મિત્રો ઘણા લોકો એમ માને છે કે આર્યભટ્ટની કેલ્ક્યુલેશન ખોટી હતી. આવું અમે નથી કરી રહ્યા, પણ ઘણા બધા એક્સપર્ટ આવું જણાવી રહ્યા છે. મિત્રો આજની મોડર્ન સિમ્યુલેશન અને રિચર્ડ થોમ્સનની રિસર્ચ જણાવે છે, એની થિયોરીમાં પ્રૂફ થાય છે કે 17 થી 18 ફેબ્રુઆરી 3102 BC આ દિવસે આ 5 ગ્રહોની આવી સ્થિતિ બની જ નહોતી, જેમ કે આર્યભટ્ટે કહ્યું હતું. પણ આ 5 ગ્રહ એરીઝમાં 0 ડિગ્રીની જગ્યાએ એરીઝ, પ્રાઇસિસ અને એક્વેરિયસ રાશિમાં હતા. ખાલી આટલું જ નહીં, પણ આ બંને દિવસો દરમિયાન આ 5 ગ્રહોનો પોતપોતાનામાં કોઈ કનેક્શન જ નથી. આના સિવાય સૂર્ય સિદ્ધાંતમાં પણ એકદમ સાફ લખેલું છે કે આ 5 ગ્રહોનો આ તારીખના 2 દિવસો દરમિયાન આવો કોઈ મિલન નહોતો થયો. અને આ મુમકિન પણ નથી, કારણ કે એરીઝના 0 ડિગ્રીમાં આ 5 ગ્રહોનો મિલન કલિયુગના અંતમાં થાય છે, ના કે શરૂઆતમાં. તો શું એ કળિયુગની શરૂઆત નહીં પણ અંત હતો? તો શું આર્યભટ્ટે આ તારીખ એકદમ હવામાં તૈયાર કરી નાખી હતી? મિત્રો આનો વર્ણન આર્યભટ્ટે પોતાની જ ધ આર્યભટ્ટ પુસ્તકમાં કર્યું છે. એમણે લખ્યું છે કે આ નંબર કળિયુગની શરૂઆતના પૂરેપૂરા 36,000 વર્ષ પછી લખવામાં આવ્યું છે. હવે આને સમજવા માટે પણ આપણને થોડોક અંદર જવું પડશે. બરોબર રીતે જોઈએ તો આર્યભટ્ટની રિસર્ચ તો લિમિટેડ છે, પણ સૂર્ય સિદ્ધાંતમાં ડેટ જે હતી એકદમ કરેક્ટ છે. સૂર્ય સિદ્ધાંતમાં લખવામાં આવ્યું છે કે ગ્રહ યોગ કળિયુગના અંતમાં થાય છે, ના કે શરૂઆતમાં. પણ હિન્દુ ધર્મના અનુસાર આનો એક અપવાદ પણ છે, જેના અનુસાર ગ્રહ યોગ દિવસ અને રાતના બ્રહ્મના આરંભમાં થાય છે, અને આમાં હજારો યુગોની સાયકલ્સ સામેલ હોય છે. અને શ્રી યુક્તેશ્વર મહારાજના અનુસાર ઘણા બધા ગ્રંથોમાં કળિયુગના 12,000 વર્ષના ટાઈમ પીરિયડને આર્ટિફિશિયલ કહેવામાં આવ્યું છે, મતલબ કે આર્ટિફિશિયલ રીતે વધારી દેવામાં આવ્યું. અને આના અનુસાર જે કળિયુગ છે એ થઈ ગયો 4,32,000 વર્ષનો. અહીંયા પણ 360 ને મલ્ટિપ્લિકેશન ફેક્ટરના રૂપમાં વપરાશમાં લેવામાં આવ્યું છે. અને આના અનુસાર મિત્રો જે માનવીય વર્ષ છે એને દિવ્ય વર્ષ બનાવી દેવામાં આવ્યું. પણ આજે પણ જો તમે મહાભારત અને મનુસ્મૃતિને વાંચો છો તો એક યુગની મેક્સિમમ ઉંમર તમને 12,000 વર્ષની જોવા મળશે. પોતે યુક્તેશ્વરજી પોતાની કિતાબ ધ હોલી સાયન્સમાં કહે છે, એ એકદમ સાફ કરી ચૂક્યા છે કે એક યુગની સાયકલ 24,000 વર્ષની હોય છે. મતલબ કે પહેલા એક યુગ 12,000 વર્ષો સુધી ઉપર બાજુ ચડે છે, જેમાં સતયુગનો પારામીટર ધીમે ધીમે ઉપર આવે છે, પણ પછી એ જ યુગ 12,000 વર્ષ નીચે બાજુ ઉતરે છે. મતલબ કે સતયુગનું પારામીટર ધીમે ધીમે નીચે બાજુ જાય છે. મતલબ કે એક યુગ બે વાર રિપીટ થાય છે, અને આ હિસાબે કળિયુગ પણ 24,000 વર્ષોમાં પોતાને 2 વાર રિપીટ કરશે. અને એના પછી જેમ કે ભગવાન શ્રી કૃષ્ણએ જણાવ્યું કે એક ગોલ્ડન યુગ, મતલબ કે એક સોનેરી યુગની શરૂઆત થશે. મતલબ કે ફરી એકવાર સતયુગની શરૂઆત થશે. અને મિત્રો જો વિશ્વાસ નથી તો તમે દુનિયાના ગમે એ ગ્રંથને લઈને યુગોના ડેટાને તમે ઉપાડી લ્યો, બધામાં તમને યુગ સાયકલને લઈને એકદમ કોમન કોન્સેપ્ટ જ જોવા મળશે. જો આપણે સંસ્કૃતમાં લખાયેલા ગ્રંથોને ઉપાડી લઈએ તો ત્યાં પણ 4800, 2400, 3600 અને 1200 આવી રીતે જણાવવામાં આવ્યું છે. યુગોની જે ટાઈમલાઈન છે એ આવી રીતે જણાવવામાં આવી છે. મતલબ કે અહીંયા પણ યુગોની જે એજ છે એ લગભગ સેમ જ છે. પણ હા મિત્રો, આ વધવાની જગ્યાએ ઘટતા ક્રમમાં છે, મતલબ કે 4, 3, 2 પછી 1. પણ સંસ્કૃતમાં જો આ યુગોની ટાઈમલાઈનને જોઈએ ને બાકી ગ્રંથોમાં આની ટાઈમલાઈનને જોઈએ તો યુગોની જે ઉંમર છે એને લઈને થોડીક એવી છેડછાડ જોવા મળે છે. અને જો આપણે આ સિક્વન્સના હિસાબે ચાલીએ તો સતયુગની શરૂઆત 12,676 BC માં જઈને થાય છે. મતલબ કે આજથી લગભગ 14,500 વર્ષ પહેલા. આ એ જ ડેટ છે જ્યાં મહાન ઋષિ શ્રવણ નક્ષત્રમાં હતા. અને મહાભારતમાં પણ કહેવામાં આવ્યું છે કે શ્રવણ નક્ષત્રને સૌથી પહેલો સ્થાન આપવામાં આવે છે. અને આ હિસાબે આપણે જોઈએ તો આજથી 3,676 BC માં ચાલુ થયેલા કળિયુગના આપણે અંતના ખૂબ જ નજીક ઊભા છીએ. ધર્મ ગ્રંથોના અનુસાર આ યુગ પછી ફરી એકવાર બીજા 3 યુગો ચાલુ થશે, અને આ 3 યુગ 9,000 વર્ષો સુધી ચાલશે. પણ આ જે અંત છે એ એટલો સરળ નથી મિત્રો, કારણ કે ધર્મ ગ્રંથોમાં લખેલું છે કે એક યુગનો અંત પોતાની સાથે મહાબરબાદી લઈને આવે છે. એક સભ્યતાનો અંત થાય છે અને બીજી સભ્યતા
નવી રીતે વસે છે અને કળિયુગનો જે અંત છે એ પણ કંઈક આવી જ રીતે થવાનું છે. આપણી વર્તમાન સભ્યતા પૂરી રીતે નષ્ટ થઈ જશે. પ્રાચીન ધર્મ અને યુગના જાણકાર આપણી વચ્ચે આવશે અને આ યુગને આનાથી જોડાયેલી હરેક વસ્તુને નષ્ટ કરીને એક નવા યુગની શરૂઆત કરશે. મતલબ કે અધર્મનો નાશ થશે અને ફરી એકવાર સતયુગની સ્થાપના થશે. અને આ બધી વસ્તુઓ 2025ના લગભગ સંભવ છે, કારણ કે યુગોની ઘણી બધી ટાઈમલાઈન આ બાજુ ઇશારો કરી રહી છે કે વર્ષ 2025 પછી દુનિયાનો જે અંત છે એ ચાલુ થઈ જશે. મહાપ્રલય અને બરબાદીનો જે સમય છે એ વર્ષ 2025 થી ચાલુ થશે. આ મહાપ્રલયના લીધે કળિયુગથી જોડાયેલી સંસ્કૃતિ અને સભ્યતાનો ધીમે ધીમે અંત થતો જશે. બધી વસ્તુઓનો પૂરી રીતે નાશ થઈ જશે અને ફરીવાર થશે એક નવા યુગની શરૂઆત, મતલબ કે સતયુગની શરૂઆત. તો મિત્રો, શું વર્ષ 2025 આપણા જીવનનો છેલ્લો વર્ષ છે? શું થઈ શકે છે વર્ષ 2025 પછી? આ વિષયમાં તમને શું લાગે છે? અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી.